ગઈકાલે ભુજ શહેરમાં હૃદય હચમચાવી નાખે તેવી એક ઘટના પ્રકાશમાં આવી હતી। ભુજ શહેરની સંસ્કારધામ કોલેજમાં બીસીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી અને ભાનુશાલી સમાજની હોસ્ટેલમાં રહેતી એક દીકરીને યુવક દ્વારા શરીરે છરીના ઘા મારવામાં આવ્યા હતા। આ યુવતી મૂળ ગાંધીધામની રહેવાસી હતી અને યુવક આદિપુરનો રહેવાસી હતો અને યુવક અને યુવતી આ બંને જણા પ્રેમ સંબંધમાં બંધાયા હતા અને છેલ્લા ઘણા સમયથી તેઓ એકબીજાના સંપર્કમાં હતા। પરંતુ સત્ય હકીકત એ મુજબની હતી કે યુવકે યુવતીને અભ્યાસ છોડી દેવાનું કહ્યું અને તેણે કહ્યું કે અહીં મારી પાસે આદિપુર રહેવા આવતી રહે। આ સમગ્ર ઘટનાની હકીકત યુવતીએ તેની માતાને જણાવી અને માતાએ તે યુવકનો ફોન નંબર બ્લોક કરવાનું જણાવ્યું। યુવતીએ આ મુજબ કર્યું ત્યારબાદ યુવાન ઉશ્કેરાઈ ગયો અને આવેશમાં આવી જઈ તે યુવતીની કોલેજ પાસે પહોંચ્યો। કોલેજ છૂટ્યા બાદ એ યુવકે પોતાના મિત્રના સાથ સહકારથી એ યુવતી સાથે વાત કર્યા બાદ તેને શરીરે ચાકુના ઘા માર્યા હતા અને યુવતીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ કમનસીબે એ યુવતીનું મોત નીપજ્યું હતું। ઘણી વખત એવું કહેવાતું હોય છે કે પ્રેમ આંધળો છે, પરંતુ આ આંધળા પ્રેમમાં કોઈ પણ યુવક કે યુવતી શું કરી બેસે છે કદાચ તેનું ધ્યાન પોતાને પણ નહીં રહેતું હોય। આ જ મુજબની એક ઘટના પ્રકાશમાં આવી છે કે આંધળા પ્રેમમાં ફસાયેલા એક યુવકે યુવતીને શરીરે ચાકુના ઘા મારી અને તેની હત્યા નિપજાવી હતી। આ સમગ્ર હકીકતની જાણ પોલીસને થતાની સાથે જ પોલીસ કાફલો પણ તપાસમાં જોડાયો હતો અને હાલ એ ઘટનાને અંજામ આપનાર યુવક અને તેના મિત્ર બંનેની ધરપકડ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી છે। ત્યારે આ અંગે અમારા કચકેરી ટીવી ન્યૂઝની ટીમ દ્વારા નાયબ પોલીસ અધિક્ષક સાથે વાત કરવામાં આવી હતી। આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં। ગઈકાલે સંસ્કારધામ કોલેજ ખાતે એક દીકરી ભણતા હતા જેનું નામ સાક્ષીબેન છે। તે કોલેજમાં અભ્યાસ કરતા હતા અને ભાનુશાળી સમાજની હોસ્ટેલમાં રહેતા હતા અને તેઓ ગાંધીધામના વતની હતા। તેઓની નજીકમાં રહેતા મોહિત મૂળજીભાઈ સિદ્ધપુરાની સાથે તેઓને પ્રેમ સંબંધ હોય તેઓ અવારનવાર આ સાક્ષીબેનને ફોન કરતા હોય, જેથી ગઈકાલે એમણે ફોન કરી અને જણાવેલ કે તમે તું આ કોલેજમાં ભણવાનું છોડી અને આદિપુર રહેવા આવી જા, જેથી આ બેન સાક્ષીએ ના પાડેલી અને એના મમ્મીને આ બાબતે વાત કરેલી અને એના મમ્મીએ જણાવેલ કે એમની દીકરીને જણાવેલ કે આ મોબાઈલ તું એમનો બ્લોક કરી નાખ। એટલે આ મોહિતનો મોબાઈલ આ દીકરીએ બ્લોક કરી નાખતા મોહિત એ બાબતે ઉશ્કેરાટમાં આવી અને ભુજ ખાતે આવેલી અને એની કોલેજમાં આવી અને એમનો સંપર્ક કરી એમને મળેલ અને આ બાબતે બંનેને ચર્ચાઓ થયેલ, જે ચર્ચાઓના અંતે ઉશ્કેરાટમાં આવી આ મોહિતે બેન સાક્ષીને શરીરના ઘા ગળા ઉપર મારી દીધેલ અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયેલ। આ વખતે મોહિતની સાથે એનો મિત્ર જયેશ જયંતિ ઠાકોર પણ સાથે હતો અને બંને સાથે આવી આ કૃત્ય કરેલ છે। હાલ આરોપીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અટક કરેલ છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે। 300 આઈપીસી કલમ 109 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને દીકરીનું મૃત્યુ નિપજતા 103 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે।